નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને આજે એક એવા નિરાધાર દાદી પાસે આવ્યા છે કે જેમનું આગળ પાછળ કોઈ છે નહીં. એક દીકરી હતી તો દીકરીને સાસરે વળાવી દીધી છે અને દાદીને બીજું કોઈ નહીં. દાદા હતા તો દાદાનું અવસાન થઈ ગયું. દીકરો કોઈ છે નહીં અને દાદી એકલતા સાથે પોતાનું જીવન જીવે છે. અને દાદી, કેટલી ઉંમર છે દાદી તમારી અત્યારે? 60 વર્ષ. 60 વર્ષની ઉંમરે પણ દાદી નાના મોટું ઘરનું કામ કરી અને પોતાનું પેટ ભરે છે અને ઘર ચલાવે છે. એટલે ઘણી બધી દુઃખની વાત છે અને ઘણી બધી તકલીફો સાથે દાદી પોતાનું જીવન જીવે છે. તો આપણે દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ આયર છે. દાદી, તમારું નામ શું છે દાદી? નીતાબેન. નીતાબેન. નીતાબેન પ્રકાશભાઈ મિસ્ત્રી. હા. તો પછી દાદી, ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો દાદી? કોઈ નહીં. અને મેં એકલી કેમ મળે, એના પપ્પા ઓફ થઈ ગયા પછી. કેમ રડો છો દાદી? શું કર, દુઃખ તો પડે નહીં. એકલતા સાથે જીવન જીવવું ખૂબ અઘરું થઈ જાય દાદી. તો પછી મારા દાદાને શું થયું દાદી? દાદાને લીવરમાં પેલું થઈ ગયેલું. લીવર ખરાબ થઈ ગયું? લીવર ખરાબ થઈ ગયેલું. ઓહો. તો પછી બીજું કોઈ નથી દાદી તમારે આગળ પાછળ, દીકરો કે? સિવિલમાં રાખ્યો. શું સિવિલમાં રાખ્યો? સિવિલમાં એના પપ્પાને રાખેલો દવાખાનામાં. મારા દાદાને સિવિલમાં લઈ ગયા હતા જો નહીં બેસો. તોય નહીં બેસ્યા? ઓહો. તો પછી દાદી તમે અત્યારે શું કામ કરો? કપડાં વાસણ કરું, બધું મારું. એવી રીતે પોતાનું ઘર ગુજરાન ચલાવો? દુઃખ તો આવું તો પડે ને વળી. શું કરે, પોયરો નહીં હોય તો છોકરી કોઈને થયેલી કે થવાનું. સાચી વાત. છોકરી બી નહીં થઈ. વચ્ચે તો લગ્ન કર્યા તો મારી મને એ મળે બધા. દીકરીએ? તો દીકરાને વર જમાયો બી તમને મહેનત કરીને કામ તો. ઓહો. કેમ એવી રીતે? બોલું નહીં, બહુ આરામી છે વર, એનો વર. મારું કાલ બોલું, મેં નહીં બોલું. ખાલી છોકરી હાથે બોલું કોઈ કોઈ. જમાઈ સાથે નથી બોલતા? નહીં પડે મારું. નહીં નહીં દાદી. એકલી એકલી કરીને ખામા, આજુબાજુવાળા હોય તો આપે શાક, તો એક રોટલો બનાવીને ખાઈ લે. આજુબાજુવાળા બધા સારા, કચરો ફેંકે આમ આ કરું. અવડે કામ કરીને આવી બપોરની ગેલી હોવાની 1 વાગ્યાની. ઓહો. અભી આવે, કાલે તો રાતના આવે, સાફ કરે તો કામ તો કરવું જ પડે ને. કચરા પૂરતો એટલે કચરા પોતા કરો તો પછી ત્યાંથી કેટલું આપે દાદી? ત્યાં તો મને 3000 4000 એવા આપે. ખાલી નહીં ચાલે. 3000 આપે દવાને મને જોઈએ નહીં, તકલીફ નહીં દવાની. એટલે શું પ્રોબ્લેમ છે દાદી તમને? પ્રેશરને. પ્રેશરની? ઓહો. એને મહિને દવા લામને 700 રૂપિયાની તો દવા જ આવે મારી. ઓહો. પછી ઘરનું ભાડું, લાઇટ બિલ? તો એ બી કરવું પડે ને. તો કામ તો કરવું પડે ને. અમુકને દયા લાગે વળી. નહીં, સાચી વાત છે દાદી. તમારા દાદા હતા ત્યાં કેવું જીવન હતું દાદી? જ્યારે એવું જ કામ કરીને ખાતી હતી. એના પપ્પા રિક્ષા ચલાવતા પણ બહુ નહીં રડતો. જ્યાં લાખવાવાળો હતો ને એટલે નહીં હતો. એટલે એ બી કામ કરીને જ ખાતી. આવડી પોરી નાની હતી કામ કરવા સાથે લઈ જતી. ત્યાં 10 રૂપિયા મળતા તે કરીને ખાતી મેં. એવી આપદા પડી. ઓહો. બીજું કંઈ નહીં. એવી તકલીફ. પછી પોયરાને શું કરે, છોકરો હતા તે શું કરે, મહેનત કરીને પોરી મોટી કરી તો શું કરું? દાદી, હું સમજી શકું રડોમાં, કેમ કે દુઃખ લાગે. એકલતા સાથે અત્યારમાં જીવન જીવવું ખૂબ અઘરું થઈ જાય દાદી. હવે અત્યારમાં તમે અહીંયા એકલા રહો? એકલા ને આજુબાજુવાળા હારા છે બધા જોઈએ. આજુબાજુ થોડું ઘણું આપે તો એમાં ઘર ગુજરાન ચલાવો? બધા હારા મોહલ્લામાં. એની ખૂબ સારી વાત કહેવાય. આજુબાજુ સારા હોય એટલે વાંધો ન આવે એમ કે ભાઈ કંઈ નાના મોટું કામ છે, ખાવું પીવું, તો તરત એ લોકો મદદ કરે. આપે આપા આવે કંઈ ને કંઈ શાક. મેં કામ કરું ને કંઈ ને કંઈ કરી આપું, કચરો લાગે તો આવે છે એવું. એટલે એ લોકોનો કચરો ને એવું નાખી આપો તમે? તો આપે એમાં કંઈ ને કંઈ ખાવાનું. એને હું સમજી શકું દાદી. દુઃખ લાગે કે આવી રીતે કોઈનું માગીને ખાવું, પણ તો એવું શું કરી શકે દાદી? છોકરાને એ તો શું કરે, દીકરો hatte તો સારું બધું શું કરે. એને દાદી હું સમજી શકું. તો પછી દાદી, આમ તમારું મૂળ વતન કયું છે? નવસારી 8 પારસપરિયા. નવસારી? હા હા. તો પછી ત્યાં ગામડે કાંઈ નથી દાદી તમારે? ગામડા કંઈ નહીં. મમ્મી છે ખાલી, ભાઈ બધા અલગ તો કોણ કરે. હા હા.
બધા. બાકી ત્યાં બી ગામ જા કરું, ગામમાં બી કામ તો કરવું પડે ને, દવા લેવા અહીંયા આવવું પડે. અહીંયા દવા ચાલે છે મારી તો મહિને. ઓહો. નવસારી પછી કોણ લઈને આવે? આટલે તો એકલા બી જતા રહે કામ કરવા સારું, દવા લેવા સારું. દવા કરવું પડે ને. એટલે મહિને 700 રૂપિયા તો ગણી જ રાખવાના દવાના. 700 રૂપિયા દવા કરી નાખો. તો પછી દાદી એકલતા સાથે જીવન જીવવું કેવું લાગે દાદી? શું લાગે પણ શું કરું હવે? રડીને બેસી રહું પડે, બીજું કોઈ નહીં હોય. આજુબાજુવાળા સારા તો બે આવે જરાક. તો પછી દાદી બીજું કોઈ નથી તમારે સગું સંબંધી? મારા જેઠ છે તેવું બી નહીં બોલે. મારા જેઠ છે પણ ડિનોલીમાં નહીં બોલે. અમારો ઝઘડો થઈ ગયેલો અચ્છા. એના પપ્પા હતા એટલે નહીં બોલે. તો પછી મારા દાદાને કેટલો ટાઈમ થયો દાદી? કેટલા મહિના થવાના? ઘણા વખત થયા. 2017માં? હા. હા. તો 2017 થી તમે એકલા રહ્યો? અને દાદી રડોમાં હું સમજી શકું. કામ કરીને ખાવું પડે, પછી સારું નહીં લાગે. આ તવડે નહીં થાય એટલે મેં કીધું તપુના પપ્પાને. બાકી મેં નહીં કેમ, મહેનત કરીને જ ખાતી. મેં કહ્યું સારું નહીં લાગે માગવાનું, મહેનત કરીને ખાઉં. નહીં સાચી વાત છે કે ભાઈ પોતાના આટલા સ્વાભિમાન. વર્ષ મેં કોડા નહીં ખાયું, હવે પેસરવાળું ને એટલે મેં માગ્યું. તો તમે મહેનત કરીને જ ખાઓ. નહીં દાદી હું સમજી શકું. મને ઓલા કેમ કે આખી જિંદગી આપણે મહેનત કરીને ખાધું હોય ને જાતી જિંદગી માગવું ખૂબ અઘરું લાગે. સારું નહીં લાગે મને. મેં આટલા વર્ષ કોદાળ કામ કરી, આપણી પોરીને મહેનત કરીને ખાતી, 10 રૂપિયા આપતા, એમાં મહેનત કરીને ખાતી, પણ મેં કોદાળો નહીં માગતી કોઈ પાસે. ખૂબ મોટી વાત કહેવાય દાદી. પણ ઓલા કેમ કે હવે કોઈ છે નહીં, હવે આગળ કોઈ પાછળ. છે નથી ને એટલે મારે કરવું પડે. તપન પપ્પાને કીધું. તપન પપ્પા કે મેં કરા એમ કે, એટલે સામે વાપાય. અસામે વાળા આવેલું છે ને તપન. નહીં દાદી હું સમજી શકું. તો પછી અત્યારે શું દાદી તકલીફ પડે છે? અત્યારે ખાવા પીવાનું જરાક તકલીફ પડી જાય ને. ખાવા પીવાની તકલીફ પડે એટલે રાશનની જરૂર છે દાદી? હા, રાશનની જરૂર છે, બીજું કંઈ નહીં. નહીં દાદી હું સમજી શકું. રડોમાં અમે તમારા દીકરા જેવા છે ને, અમારથી જે મદદ થશે ને દાદી એટલી મદદ કરવાની કોશિશ કરે દાદી. દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? હા, આવી ગયું. કેવું લાગ્યું દાદી? મને સારું લાગ્યું. એની ચોક્કસ દાદી. ના ના, સારું લાગ્યું મને. એમ સારું લાગ્યું. શું મદદ કરી આટલું તો બહુ થઈ ગયું મને. જે ખાવા પીવાની તકલીફ પડતી હવે નહીં પડે? હવે નહીં પડે તકલીફ. નહીં ચોક્કસ દાદી. અને ખાસ મદદ છે કૃપા વ્યાસ, એનો જન્મદિવસ નિમિત્તે આ બધી તમને મદદ કરવામાં આવી છે દાદી. તો શું કહેશો એમના વિશે? ભગવાન એને ખૂબ આપે, આપણે આશીર્વાદ આપે ને હવારો જીવ એમ કરીને. નહીં ચોક્કસ. અને થેન્ક યુ સો મચ કૃપા વ્યાસ. થેન્ક યુ સો મચ કૃપા વ્યાસ કે તમે તમારા જન્મદિવસના નિમિત્તે આજે આ નિરાધાર વૃદ્ધ દાદી માટે જે સપોર્ટ મોકલો છો. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ ઝાઝુ અને ખૂબ લાંબુ આયુષ્ય આપે, એકદમ સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના કરશું. અને હેપી બર્થડે. ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે. અને બસ આવીને આવી રીતે જે આ નિરાધાર નિસહાય લોકો, આવા વૃદ્ધ દાદા દાદી છે, વિધવા બહેનો છે, એના માટે તમે હર હંમેશ મદદ કરતા રહો. અને ખાસ તમે આજે જે આ દાદી માટે જેનું આગળ પાછળ કોઈ નથી, દીકરી છે તો દીકરી એમના સસરાના ઘરે છે અને દાદી એકલતા સાથે પોતાનું જીવન જીવે છે. ઘણા બધા દાદીએ કહેવાય ને કે નાનપણથી દુઃખ નીકળ્યા જોઈએ દાદીની, મહેનત કરી
નાનેથી મહેનત કરી શું કરે દુઃખ પાક મહેનત કરીને તો ખાવું પડે ને રાતના 12 વાગે બી કામ કરીને આવતી અવડે બી ગયેલી હતી તો અવડે આવી જો ને તમે આવ્યા તે તપુન મમ્મીએ કીધું કે એમાં આવ્યા પણ જતા રહ્યા તો પાછો ફોન કર્યો તપુન મમ્મીએ નહીં મને તો નહીં આવડે ને ફોન કરતા ભણેલા નહીં એ તો કાંથી આવડે કાંઈ ભણેલા જ નથી. ના એની માય બાપના ઘેરો ગરીબ તો ક્યાંથી ભણેલા મા બાપે ગરીબ હતા. હા એની નહીં ભણેલા નહીં આવડે ઊંચકતા આવડે ખાલી જે કામકાજ કે એટલું કરી શકો, બાકી કંઈ ખબર નહીં પડે. હા પોતું મારી આમ એવું કરું બધુંનું કામ કર્યા કચરા પોતું કોઈના લુગડા ધોવાનું એ બધું કર્યા એની દાદી એ તો મેં આજ લગન કોદાળા માગ્યું જ નથી આટલા લગન મહેનત કરી આટલી ઉંમર થઈ ગઈ કોદાળ નહીં માગું મેં મહેનત કરીને ખાઈ લઉં વાહ વાહ નહીં દાદી. પણ હવે તો ઓલા કે ઉંમરના હિસાબે ઓછું થાય જરા પ્રેશરવાળું ને એટલે ડૉક્ટર કહે કે તમારે ખાઈને જવાનું ખાવા વગર નહીં જવાનું કામ ખર્ચ કરાવી દે તો ખાવાના પૈસા પણ નથી. ખાવાના કે કામ કરું ને તો પૈસા આપે ને કામ કરવા જામ તો પૈસા આપે તો પછી એમ થોડું થોડું લાવે. થોડું લાવીને ખાયા કરું થોડું થોડું આ કોઈ શાક આપે તો રોટલો બનાવ્યો કે ખાધો 50 રૂપિયાનો લોટ લાવીને કોઈ આપે ને આ બાજુ આજુબાજુવાળા બધા એવી રીતે ઘર ગુજરાન ચલાવે. હા જીવન એની દાદી રડોમાં હું સમજી શકું. દોસ્તો તમે જોઈ શકો આજુબાજુમાં સોસાયટીવાળા કોઈક શાક બનાવે તો દાદીને આપે તો દાદી નાનો એવો રોટલો બનાવીને પોતાનું ઘર ચલાવે છે. ઘણી બધી જીવનની અંદર માણસ કહે ને કે દુઃખ આવે પણ જ્યારે ગટપણમાં દુઃખ આવે એટલે ખૂબ દુઃખ લાગે કેમ કે ત્યારે શરીર પણ કામ ન કરતું હોય અને એવો સમય પણ આવી જતો હોય કે ત્યારે આપણે એટલા બધા પૈસા પણ નથી કામી શકતા જેથી માણસ હાવ એટલે હાવ વિકલાંગ જેવું મતલબ કહેવાય ને નિરાધાર થઈ જાય કોઈ આગળ પાછળ ન હોય એટલે ઘણું બધું દુઃખ થાય જ્યારે આવા દાદા દાદીને જોઈએ એટલે. પણ કાંઈ નહીં દોસ્તો, કૃપાબેન વ્યાસના તરફથી આજે એમના જન્મદિવસ નિમિત્તે ખાસ આ મદદ એમના ભેટ સ્વરૂપે મોકલી છે. થેન્ક યુ સો મચ કૃપાબેનને. હેપી બર્થડે. ભગવાન તમને ખૂબ લાંબુ ખૂબ સ્વસ્થ અને સારું આયુષ્ય આપે અને માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના. અને દોસ્તો તમારા બધા લોકોના સાથ સપોર્ટથી આપણે આ સેવાનું કાર્ય છે જે અવિરત કરી રહ્યા છીએ તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો અને એક નાના એવા શેરિંગથી જ અમે આવા નિરાધાર લોકો સુધી પહોંચી શકીએ છીએ કેમ કે આજુબાજુવાળા લોકો વિડીયો જોવે છે તો આવું કોઈ પરિવાર હોય તો અમને જાણ કરતા હોય છે અને અમે ત્યાં સુધી પહોંચતા હોય તો બસ વિડીયોને વધુ શેર કરજો અને બની શકે એટલી લોકોની મદદ કરવાની કોશિશ કરજો. અને તમારી આજુબાજુમાં જો કોઈ આવું પરિવાર રહેતું હોય કોઈ નિરાધાર વ્યક્તિ હોય તો અવશ્ય અમારે જે અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.